શીતયુદ્ધને ઘણીવાર એક શતરંજના ખેલ તરીકે જોવામાં આવે છે, જેમાં ફક્ત બે જ ખેલાડી હતા, સંયુક્ત રાજ્યો અને સોવિયત સંઘ. એક એવી બાજી જેમાં એવું લાગતું હતું કે દુનિયાના દરેક દેશે કોઈ એકનો પક્ષ લેવો જ પડશે. પણ આ કહાણી એ લોકોની છે જેમણે કહ્યું, અમે આ રમત રમીશું જ નહીં. તો સવાલ એ હતો કે જો કોઈ કોઈનો પક્ષ લેવાનો જ ઇનકાર કરી દે તો? આ એક એવો સવાલ હતો જેણે 20મી સદીના રાજકારણને એક નવો જ આકાર આપ્યો. અને હા, દુનિયાના એવા કેટલાય નવા દેશો માટે આ કોઈ ફિલોસોફીનો સવાલ નહોતો. અરે, આ તો એમના અસ્તિત્વનો સવાલ હતો. તો આ સવાલનો જવાબ સમજવા માટે ચાલો થોડા પાછળ જઈએ. એ સમયમાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું અને દુનિયા જાણે કે બે ટુકડામાં વહેંચાઈ ગઈ હતી. એક બાજુ હતું અમેરિકા અને એના સાથી દેશો, અને બીજી બાજુ સોવિયત સંઘ અને એનું જૂથ. અને સમજો, આ ખાલી લશ્કરી ગઠબંધન નહોતું. ના, આ તો બે અલગ અલગ દુનિયા હતી, બે અલગ વિચારધારાઓ. દરેક દેશને જાણે પૂછવામાં આવતું હતું, બોલો તમે કોની ટીમમાં છો? અને આના લીધે આખી દુનિયામાં એકદમ તંગદિલીનો માહોલ હતો. પણ જે સમયે આ બે સુપર પાવર પોતાની તાકાત વધારવામાં લાગેલા હતા, ત્યારે જ દુનિયાના સ્ટેજ પર એક ત્રીજી નવી શક્તિ ઉભરી રહી હતી. કોણ હતા આ લોકો? આ હતા એ દેશો જેમને હમણાં જ આઝાદી મળી હતી. જરા કલ્પના કરો આ આંકડાની. 40. ફક્ત 15 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 દેશો આઝાદ થયા. અને શુધુ આફ્રિકા જ નહીં, એશિયામાં પણ ઘણા દેશો હતા. અને આ બધા દેશોનું એક જ સપનું હતું, ફરી કોઈની ગુલામી નહીં, એમને પોતાનો રસ્તો જાતે બનાવવો હતો. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો બિનજોડાણવાદનો, એટલે કે નોન અલાઇનમેન્ટ. એનો સિદ્ધાંત એકદમ સીધો અને સરળ હતો. ભાઈ, અમે તમારી ટીમમાં પણ નથી અને અમે એમની ટીમમાં પણ નથી. અમે કોઈની વિરુદ્ધ પણ નથી. અમે અમારા નિર્ણયો જાતે લઈશું. હવે કોઈપણ મોટા વિચારને હકીકતમાં બદલવા માટે મજબૂત નેતાઓની જરૂર પડે, ખરું ને? તો આ ત્રીજા રસ્તાના પણ કેટલાક મોટા પ્રણેતાઓ હતા, જેમ કે આપણા ભારતના જવાહરલાલ નહેરુ, યુગોસ્લાવિયાના માર્શલ ટીટો, ઇજિપ્તના ગમાલ અબ્દેલ નાસિર. આ બધા મોટા નેતાઓ હતા. એમનું માનવું હતું કે શાંતિ અને પ્રગતિ માટે આ જ એક સાચો રસ્તો છે. અને જુઓ, આ બધું કંઈ રાતોરાત નહોતું થયું. એની શરૂઆત થઈ 1955માં, જ્યારે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ શહેરમાં એશિયા અને આફ્રિકાના દેશો ભેગા થયા અને ત્યાંથી આ ચળવળનો પાયો નંખાયો. અને પછી આવ્યું વર્ષ 1961. બેલગ્રેડમાં પહેલી ઓફિશિયલ મીટિંગ થઈ અને બિનજોડાણવાદી ચળવળ એટલે કે એનએમની સ્થાપના થઈ. બસ અહીંથી જ દુનિયાના રાજકારણમાં એક નવું પ્રકરણ શરૂ થયું. એટલે એક વાત સ્પષ્ટ સમજી લેવા જેવી છે. બિનજોડાણવાદનો મતલબ એ નહોતો કે અમારે દુનિયાથી કોઈ લેવા દેવા નથી. ના, એનો અર્થ હતો કે અમે દુનિયાના દરેક મામલામાં ભાગ લઈશું, પણ અમારી પોતાની શરતો પર, કોઈ સુપર પાવરના દબાણમાં આવીને નહીં. તો એક તરફ આ નવી ચળવળ દિવસે ને દિવસે મજબૂત થઈ રહી હતી, પણ બીજી તરફ પેલી શતરંજના બે મોટા ખેલાડીઓમાંથી એકની હાલત અંદરથી ખરાબ થઈ રહી હતી. જ્યારે દુનિયાના મોટાભાગના લોકોનું ધ્યાન આ નવા દેશો પર હતું, ત્યારે સોવિયત સંઘની અંદર તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. ત્યાં આર્થિક મુશ્કેલીઓ, સામાજિક સમસ્યાઓ, આ બધું ધીમે ધીમે વધી રહ્યું હતું. અને આ એક મોટા તોફાન પહેલાંની શાંતિ જેવું હતું. અને પછી તોફાન આવ્યું. તારીખ હતી 10 માર્ચ 1989. એ દિવસે મિખાઇલ ગોર્બાચેવે સોવિયત સંઘની કમાન સંભાળી. અને એમને સત્તામાં આવતાની સાથે જ ખબર પડી ગઈ કે હવે જેમ ચાલે છે એમ નહીં ચાલે, કંઈક મોટું કરવું પડશે. અને એમણે બે મોટા સુધારા કર્યા. પહેલું, ગ્લાસનોસ્ટ, જેનો સીધો મતલબ થાય ખુલ્લાપણું. લોકોને પહેલીવાર સરકારની ટીકા કરવાનો, ખુલીને બોલવાનો મોકો મળ્યો. અને બીજું હતું પેરેસ્ટ્રોઇકા, એટલે કે પુનર્રચના. આનો હેતુ સોવિયત સંઘની આખી આર્થિક સિસ્ટમને બદલવાનો હતો. પણ આ બે સુધારાઓએ એક એવી ચેન રિએક્શન શરૂ કરી દીધી જેની કલ્પના ખુદ ગોર્બાચેવે પણ નહીં કરી હોય. આનાથી ખાલી સોવિયત સંઘ જ ન તૂટ્યું, આખી દુનિયાનો નકશો બદલાઈ ગયો. જુઓ કેવી ઝડપથી બધું બદલાયું. 1985માં ગોર્બાચેવ આવ્યા. 5 જ વર્ષમાં 1990માં જર્મની ફરી એક થઈ ગયું. બર્લિનની દિવાલ તૂટી પડી, જે શીતયુદ્ધના અંતનો સૌથી મોટો સંકેત હતો. અને એના બરાબર એક વર્ષ પછી ડિસેમ્બર 1991માં સોવિયત સંઘ, જે એક સમય દુનિયાની મહાસત્તા હતી, એનું અસ્તિત્વ જ મટી ગયું. અને પરિણામ શું આવ્યું? એક મહાસત્તાના ટુકડા થઈ ગયા અને એમાંથી 15 નવા દેશો બન્યા. દાયકાઓથી જે દુનિયા ફક્ત બે ભાગમાં વહેંચાયેલી હતી,
એ હવે એક ઝાટકે બદલાઈ ગઈ. તો શીતયુદ્ધની એ શતરંજની બાજી પૂરી થઈ ગઈ. બોર્ડ પરથી એક ખેલાડી જ ગાયબ થઈ ગયો અને બિનજોડાણવાદી ચળવળના ઉદય અને સોવિયત સંઘના પતનને મળીને એક એવી દુનિયા બનાવી જ્યાં હવે કોઈ બે મુખ્ય ખેલાડીઓ નહોતા, પણ ઘણા બધા હતા. આ બધી વાત આપણને આજના સમયમાં એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. શીતયુદ્ધની શતરંજનું બોર્ડ તો તૂટી ગયું, પણ આજની દુનિયામાં બિનજોડાણવાદી હોવાનો મતલબ શું? જ્યારે દુનિયામાં આજે પણ અલગ અલગ જૂથો છે, અલગ અલગ તાકાતો છે, ત્યારે કોઈનો પણ પક્ષ ન લેવો એનો અર્થ શું થાય? આ સવાલ પર વિચારવા જેવું ખરું?